જૂનાગઢ લીલી પરિક્રમાના આયોજન માટે આજે સાધુ સંતો અને તંત્રની બેઠક યોજાઈ હતી, જ્યાં બેઠકમાં આ વર્ષે 5 દિવસને બદલે માત્ર 4 દિવસની જ પરિક્રમા રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ગિરનારની લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે વહીવટી તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને એનજીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જોકે આ વખતે પારસનો ક્ષય હોવાથી પરિક્રમા સત્તાવાર રીતે ક્યારે શરૂ કરવી તે અંગે વિડંબણાઓ હતી, પરંતુ આજે તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે તારીખ 2 નવેમ્બરની રાત્રિના 12 કલાકથી પરિક્રમાનો પ્રારંભ થશે અને 5 નવેમ્બરના રોજ પરિક્રમા પૂર્ણ થશે. સાથે જંગલ દૂષિત ન થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવામાં આવશે. હાલ વનતંત્ર દ્વારા જંગલના એટલે કે પરિક્રમા રૂટ પરના રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પરિક્રમા રૂટ પર ક્લોરિનેશન યુક્ત પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થને લગતી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. એક્સ્ટ્રા ટ્રેન શરૂ થાય તે માટે રેલવે તંત્રને ખાસ અનુરોધ કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. આ સાથે જ આધ્યાત્મિકતા સાથે પ્રકૃતિનું રક્ષણ કરવા સાધુ સંતો અને તંત્રએ સૌને અપીલ કરી હતી.